અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીમાં આજે તાકીદ કામ માટે મહત્વપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે। એએમસીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ચંડોળા તળાવને ફરીથી જીવંત બનાવવા માટે તળાવ ખાલી કરાશે અને તેને ફરી પાણીથી ભરવાનો ઈરાદો જાહેર થયો છે। તળાવના કાંઠે વસવાટ કરતા ગેરકાયદેસર મકાન ધારકો માટે પણ મોટો નિર્ણય લેવાયો છે। જે ભારતીય નાગરિકો છે તેઓને ईडब्ल्यूएस आवास योजना हेठळ नवा मकानो मळशे અને 2010 પહેલા ત્યાં વસવાટ કરતા હતા તો તેમને ईडब्ल्यूएस आवास योजनाમાં મકાન અપાશે। આ માટે એએમસી બોર્ડ અને રાજ્ય સરકારની મંજૂરી અનિવાર્ય રહેશે। બાંગ્લાદેશ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે નહીં। ચંડોળા તળાવમાં રહેતા જે બીજા અન્ય લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને પોતાનું મકાન મળે ईडब्ल्यूएस અંતર્ગત મકાન આપવા માટેનું એક તાકીદનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની અલગ અલગ 7 ઝોનની અંદર ईडब्ल्यूएस પાકા મકાનો બની રહ્યા છે, જેને ઝૂંપડું ત્યાં ઘર એ અંતર્ગત આવા લોકોને મકાન મળે તે માટેના પ્રિસ્ક્રાઇબ ફોર્મ એ લોકોએ ભરવા પડશે અને 2010 પહેલાના પુરાવા એ આગળ ત્યાં આગળ રહેતા હોય એના આપવા પડશે। તેને આધારે આપણે વાત કરીએ કે નક્કી કરીને આ જે આપણે વાત કરીએ કે મકાન આપવા માટેની જે પોલિસી આજના તાકીદના કામમાં લાવવામાં આવી છે એ મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી લઈ રાજ્ય સરકારની અંદર મોકલવામાં આવશે અને રાજ્ય સરકારની મંજૂર મળ્યા બાદ ત્યાંના લોકોને આ પાકા મકાનો આપી શકાય। કુલ જે વિસ્તાર છે ચંડોળા તળાવનો એમાંથી 1.5 લાખ ચોરસ મીટર જેટલું આપણે જગ્યાને ખાલી કરી છે। હજી બીજું અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર બાકી છે કે જેમાં હજી પણ દબાણ છે। એટલે આપણો આ જે યોજના છે એ એવી યોજના છે ईडब्ल्यूएस આવાસ આપવાની જે યોજના છે એમાં એ અંતર્ગત આપણે 1 ડિસેમ્બર 2010 પહેલા જે લોકો ચંડોળા તળાવમાં વસવાટ કરે છે એ લોકોને આપણે આવાસ આપીશું।